ડાંગ જિલ્લો અત્યારે પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યો છે. ડાંગમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વઘઈ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ગિરાધોધનું મનમોહક કુદરતી સૌંદર્ય અત્યારે ચરમસીમાએ છે. પહાડોમાંથી વહીને અંબિકા નદીમાં ખાબકતા ગિરાધોધના આ અદ્ભુત નજારાને નિહાળવા માટે ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ડાંગની લીલીછમ વાદીઓ અને ચોમાસાના કારણે સક્રિય થયેલા અસંખ્ય નાના મોટા ઝરણાઓ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. બીજી તરફ ચોમાસામાં નદી નાળાના વધતા જતા પાણીના પ્રવાહને જોતા સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે નદી નાળા અને તેજ ઝરણાઓ પાસે ન જવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. અહીંયા ફરવા માટે ડાંગ જિલ્લામાં સ્પેશિયલ વરસાદના વાતાવરણમાં આવી રહ્યા છીએ અને અમે ખાસ કરીને આ પ્રકૃતિને નિહાળવા માટે આવ્યા છીએ. આજે ગઈકાલે ડાંગ જિલ્લામાં પુષ્કળ વરસાદ હોવાથી ગિરાધોધે રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે. તેને માણવા માટે અમે સ્પેશિયલ આવ્યા છીએ. આનંદ કરે છે, મજા કરે છે. તમે પણ આવો, આનંદ કરો, મજા કરો.